એક સાવ જુદા પ્રકારની પરિભાષા લખે છે. તમે વિચાર કરો કે વીતેલા સમયમાં આપણે જ્યારે પાછા ફરીને જોઈએ તો સમજાય કે કેવા હીરોઝ હતા. સરદાર પટેલ, જવાહરલાલ નહેરુ, ગાંધીજી. એની પહેલાં આપણે વિચારીએ તો સમજાય કે શિવાજી, રાણા પ્રતાપ, ઝઘડુ શાહ, જેણે પોતાના બધા પૈસા પોતાના રાજ્યને આપી દીધા. અને આ હીરોઝમાંથી નીકળીને આજે આપણી પાસે ફિલ્મ સ્ટાર સિવાય કોઈ નથી. અને એવા સમયમાં આપણે જ્યારે આપણા પછીની પેઢીને બ્લેમ કરીએ, આપણા પછીની પેઢીને એમ કહીએ કે આ લોકો કશું કરતા નથી, આ લોકો પાસે કંઈ છે નહીં, ત્યારે ખરેખર વાંક કોનો છે એ સવાલ બહુ અગત્યનો છે. એક દીકરો દાદાજી પાસે ગયો અને દાદાજીએ કહ્યું, તને ગુજરાતી આવડે છે? તો દીકરો કે હા. એટલે દાદાજીએ કહ્યું કે બોલ જાઉં. તો કે 1 2 3. દાદાજીને થયું કે અરે આ તો ગુજરાતી બોલે છે. 3 4 5. અરે વાહ. 6 7 8. વાહ. 9 10. દાદાજી કે આગળ? તો કે ગલ્લો રાણી ને બાદશાહ. એ ખોટો નથી, ખાલી જુદો છે. ટુ બી ડિફરન્ટ એન્ડ ટુ બી રોંગ, આ બે સાવ જુદી બાબતો છે. આજની પેઢી ડિફરન્ટ છે, ક્લિયર છે. એને શું કરવું છે, શું નથી કરવું એ વિશે સ્પષ્ટ છે. એની કારકિર્દી વિશે સ્પષ્ટ છે. આજે વાળ કાપવા એ પણ કારકિર્દી છે, શેફ થવું એ પણ કારકિર્દી છે, બેકરી એ પણ કારકિર્દી છે. એક સમય હતો કે જો કદાચ છોકરો ઘેર આવીને એમ કે મારે વાળ કાપવાની દુકાન ખોલવી છે, તો મા બાપ અડધો તો હાર્ટ એટેકમાં ગુજરી જાય. એન્જિનિયર અને ડૉક્ટર સિવાયની કોઈ કારકિર્દીઓ ઉપલબ્ધ જ નહોતી. સાયન્સ અને કોમર્સ આવા 2 જ સ્ટ્રીમ ઉપલબ્ધ હતા. હવે 12મા ધોરણ પછી બ્રેક લે છે છોકરાઓ. એવું નક્કી કરે છે કે હવે 12મા ધોરણ પછી મારે કંઈ નથી કરવું, 1 વર્ષ મારે બ્રેક લેવો છે, મારે દુનિયા જોવી છે, મારે ફરવું છે, મારે જાણવું છે. પ્રવાસ એ પણ હવે એક કારકિર્દી છે. દુનિયા ફરીને ટ્રાવેલગ લખવો એ પણ કારકિર્દી છે. ફોટોગ્રાફી કારકિર્દી છે, ગિટાર વગાડવો એ કારકિર્દી છે, મ્યુઝિક એ કારકિર્દી છે, સાઉન્ડ એન્જિનિયરિંગ એ કારકિર્દી છે. કેટલી બધી દુનિયા આગળ વધી ગઈ છે, બદલાઈ ગઈ છે. અને કદાચ એટલે આ પેઢી પણ એની સાથે દોડી રહી છે. એ દોડતી પેઢીને ઊભી રાખવી, એને બદલે એની સાથે થોડાક પગ ઝડપથી ચલાવવા એ આપણે માટે વધારે યોગ્ય રસ્તો છે. કેટલી બધી મમ્મીઓ પોતાની દીકરીને 15 16 વર્ષની થાય ને એટલે એવું કે કપડાં ટૂંકા નહીં પહેરવાના, ઉપર જેકેટ પહેરવાનું, મોડી રાત્રે બહાર નહીં જવાનું, અંધારું થાય એટલે ઘેર આવી જવાનું. પણ કેટલી મમ્મી પોતાના 16 વર્ષના દીકરાને એવું કહે છે કે એક રૂપાળી છોકરી થોડા ટૂંકા કપડાં પહેરીને જતી હોય ને બેટા, તો એને ટીકી ટીકીને નહીં જોવાની, એ ખરાબ કહેવાય. આપણે આવું નથી શીખવતા. અહિંસા એ ગાંધીએ આપણને શીખવ્યું, પણ અહિંસાનો અર્થ એવો નથી કે કોઈ કોઈને મારતું હોય તોય આપણે ત્યાંથી નીકળી જવું કે ના હું તો અહિંસામાં માનું છું. આપણે હાથ ના ઉપાડવો, પણ કોઈ છોકરી સાથે કશું ખરાબ થતું હોય અને તે વખતે એમ કહેવું કે હું અહીંયા કંઈ નહીં કરું, એ અહિંસા નથી. આજની યુવાન પેઢીને અર્થઘટન કરતા આવડે છે. એને ખબર છે કે અહિંસા એટલે પહેલો હાથ ઉપાડવો નહીં, પણ જો કોઈ તકલીફ પડે, નિર્ભયાનો કેસ થાય તો આજની પેઢી રસ્તા પર ઉતરી શકે છે, ઘરમાં નથી બેસતી. અને એ એનું સત્ય સાથેનો સંબંધ છે. આજની પેઢી અખબારો વાંચે છે, આજની પેઢીને ખબર છે કે શું નથી કરવાનું. ખાલી વોટ્સએપ ઉપર આ પેઢી એક આખો ઓપિનિયન ક્રિએટ કરી શકે છે. વોટ્સએપના ગ્રુપ ભેગા થઈને એક અભિપ્રાય જનરેટ કરીને યુદ્ધમાં ઉતરી શકે છે. એમને સોશિયલ મીડિયા પર માત્ર વાતો, ચેટિંગ કે પ્રેમ કરતા નથી આવડતું, એમને સોશિયલ મીડિયાનો સાચો ઉપયોગ પણ આવડે જ છે. આપણે ખાલી એટલું કરવાનું છે કે ખોટો ઉપયોગ રોકી અને સાચા ઉપયોગની દિશામાં એમને લઈ જવાના છે. આજના છોકરાઓ વાંચતા નથી. બહુ બધા માતા પિતા એવી ફરિયાદ કરે છે કે અમારા છોકરાઓ વાંચતા નથી. એ શું કામ વાંચે? એમની પાસે બધી જ માહિતી ગૂગલ પર ઉપલબ્ધ છે. એ ખાલી વિકિપીડિયા ઉપર જવાહરલાલ નહેરુ લખે એટલે પાના ઉતરે. એમણે વિશ્વ ઇતિહાસની રૂપરેખા વાંચવાની જરૂર નથી. આપણે થોડા વર્ષો પહેલાં પથ્થરથી ચટણી વાટતા હતા, એટલે આખી જિંદગી પથ્થરથી ચટણી વાટવી? હવે મિક્સર આવી ગયું છે. આપણે બહુ વર્ષો પહેલાં ખાવાનું ગેસ પર ગરમ કરતા હતા, હવે માઇક્રોવેવ આવી ગયા છે. જે બદલાયું છે એની સાથે
બદલાવાનું કામ જૂની પેઢીનું છે. નવી પેઢીને તો માઇક્રોવેવ વાપરતા આવડે જ છે. આપણે શીખવાનું છે, અને જો શીખીશું તો એમની સાથે એમની ભાષામાં સંવાદ કરી શકીશું. એક બહુ જ મોટી સમસ્યા હવે જે થઈ રહી છે, છૂટાછેડાની થઈ રહી છે, બ્રેકઅપની સમસ્યા. બહુ જ બધા પરિવારો ફટ તૂટી રહ્યા છે. હજી તો કેટરરનું બિલ ના ચૂકવાયું હોય અને દીકરી બેગ લઈને પાછી આવી જાય ને એમ કે મારે નથી રહેવું ત્યાં, મને ત્યાં નથી ફાવતું. 2 વર્ષ 4 વર્ષના પ્રેમ સંબંધ પછી પણ લવ મેરેજ તૂટી જાય. ત્યારે એક પ્રશ્ન બહુ જ બધા મા બાપ પૂછે છે કે લવ મેરેજ નહીં કરવાના, અરેન્જ મેરેજ ટકી જાય છે. લવ મેરેજ કરો તો આ છોકરાઓને સમજણ ના પડે, એમની જાતે નક્કી ના કરે, આવેશમાં આવીને નક્કી કરે. પણ સવાલ એ છે કે લગ્ન ટકાવવા માટે પ્રેમ સિવાયનું કયું તત્વ છે? આ દુનિયાના તમામ લગ્નો, આપણા એક પણ ભગવાને અરેન્જ મેરેજ નથી કર્યા. આપણે જે દેશમાં જન્મ્યા છીએ ને, એ દેશના એક પણ ભગવાને અરેન્જ મેરેજ નથી કર્યા. શિવે પાર્વતીને એવું નથી પૂછ્યું કે તમને રાંધતા આવડે છે? રામે સીતાને નથી પૂછ્યું કે મારે 3 મમ્મી છે, તમે એમને સાચવશો ને? આ એવા પરિવારો અથવા એવા ઈશ્વરોની આપણે વાત કરીએ છીએ કે જેમણે પ્રણય કર્યો અને લગ્ન કર્યા. આ દેશનું નામ ભારત શકુંતલા અને દુષ્યંતના લવ ચાઇલ્ડના નામ પરથી પડ્યું છે, ભરત. પોતાનો પિતા પોતાના દીકરાને જુએ છે, ઓળખી શકતો નથી, અને સિંહના દાંત ગણે છે અને કહે છે કે વાહ કેટલો બહાદુર છોકરો છે, આ કોણ છે? ત્યારે એને ખબર પડે છે કે આ તો મારો જ દીકરો છે. એ ભરતના નામ પરથી આ દેશનું નામ ભારત છે.